હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ તાલાળા પંથક જૂનાગઢ પંથકમાં વન વિભાગ દ્વારા ખેડૂતોને કોઈના કોઈ પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોય છે। ત્યારે તાલાળા પંથકના મંડોરણા ગામે એક ઘટના જે સામે આવી કે જેમાં ખેડૂતો દ્વારા રસ્તા રિપેર કરવા માટે તંત્રને કહેવામાં આવ્યું તો તંત્ર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમે જ માટી લઈ આવો અને તમારા ખર્ચે જ રસ્તાઓને રિપેર કરો। આવી વાત સાંભળી અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો, કારણ કે ન માત્ર આ એક બાબતે પરંતુ ઘણી બધી બાબતે વન વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને જેને લઈ ખેડૂતોમાં વારંવાર આક્રોશ જોવા મળતો હોય છે। ત્યારે મંડોરણા ગામે ખાસ કરી ખેડૂતોની એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રશ્નને લઈ 400 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે રસ્તા રિપેર નથી થતા અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી પડે છે। આ અંગે જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો તેમના દ્વારા કહેવામાં આવે છે કે તમે જાતે રસ્તા રિપેર કરવા માટેની માટી લઈ આવો અને જાતે જ રસ્તા રિપેર કરી લો, તમારા ખર્ચે જ રસ્તા રિપેર કરી લો, અમારાથી આ રસ્તા રિપેર નહીં થાય। હવે તમે વિચાર કરો કે જ્યારે તંત્ર દ્વારા ખેડૂતોને આવા ઉડાવ જવાબ આપી દેવામાં આવે, ન માત્ર રસ્તાની તકલીફ છે પરંતુ ઘણી બધી તકલીફો આ વિસ્તારના ખેડૂતો ભોગવી રહ્યા છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હજુ તો ઇકો સેન્સિટિવ મુદ્દાને લઈ માત્ર ચર્ચા થઈ રહી છે, હજુ અમલમાં પણ નથી આવી આ યોજના અને ત્યાં આ પરિસ્થિતિ છે તો જ્યારે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવશે ત્યારે ખેડૂતોની શું પરિસ્થિતિ થશે। તો તાલાળા પંથકના મંડોરણા ગીર ગામે જે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં ખેડૂતના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે, ખેડૂતોના જે પ્રશ્નો છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા ખેડૂતોને એમ કેમ પ્રકારે પરેશાન કરવામાં આવી રહ્યા છે, તો આ સિવાયના પણ ઘણા બધા મુદ્દા છે કે રસ્તા રિપેર કરવા માટે ખેડૂતોને જાતે રિપેરિંગ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે। આ સિવાય રાત્રિ દરમિયાન જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં કામ અર્થે જતા હોય ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવે છે। વન્ય પ્રાણીઓના હુમલાથી બચવા માટે વન વિભાગ દ્વારા ખાસ કોઈ પગલાં નથી લેવામાં આવતા અને આ સિવાય વન વિભાગના કર્મચારીઓની અન્ય તાનાશાહીને લઈ પણ આ સભામાં ચર્ચા કરવામાં આવી હતી કે વન વિભાગના કર્મચારીઓનું જે આ વર્તન છે તેમના દ્વારા જે ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને લઈ હવે શું પગલાં ભરવા। ખેડૂતોએ આ મુદ્દે ચર્ચા એ પણ કરી હતી કે સૌએ સાથે મળી એક બની અને આ સામે લડત આપવી પડશે, કારણ કે થોડા દિવસ પહેલા જ હળમતિયા ગીર ગામે એક આધેડ પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યા અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, જે મુદ્દે પણ આ સભામાં ચર્ચા કરવામાં આવી। એટલે એવું નથી કે પહેલી વખત આ ઘટના સામે આવી છે અને તંત્ર તરફથી આવો જવાબ આપવામાં આવ્યો હોય, વન વિભાગ દ્વારા આવો જવાબ આપવામાં આવ્યો હોય ખેડૂતોને। ભૂતકાળમાં આવા અનેક બનાવો બની ચૂક્યા છે અને મોટા ભાગની બાબતમાં એવું જ થતું હોય છે કે વન વિભાગ દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવતા હોય કે કોઈ જવાબદારી નથી લેવામાં આવતી અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક ઇકો સેન્સિટિવ મુદ્દાનો પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। હજુ તેની અમલવારી નથી થઈ, ત્યાં આ સ્થિતિ ઊભી થઈ છે। જો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવે તો પછી વન વિભાગની કેટલી તાનાશાહી ખેડૂતોએ સહન કરવી પડે, આ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોના આગેવાનો મોટી સંખ્યામાં આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લડત મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। તો કિસાન સંઘ તાલાળાના જે સુધીરભાઈ પટેલ છે તેમનું જણાવવાનું હતું કે હું મારા ખેતરની આસપાસ વંડો બનાવી રહ્યો હતો પરંતુ વન વિભાગ દ્વારા આ કામગીરી કરતા મને અટકાવવામાં આવ્યો અને મારા મકાનના જે જૂના પથ્થરો હતા તે પણ વન વિભાગે રાખી લીધા। આટલું જ નહીં, જ્યારે રાત્રે અમે ખેતરે જતા હોય છે રખોપા માટે ત્યારે પણ અમને અટકાવી અને આખરી પૂછપરછ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે। તો એક સામાજિક આગેવાન નરેન્દ્રભાઈનું કહેવું હતું કે રસ્તાના પ્રશ્ને તો વન વિભાગ દ્વારા અમને હેરાન કરવામાં આવે જ છે, આ સિવાય અમારા વાડી વિસ્તારમાં જો કોઈ સિંહ દેખાય તો અમારા પર એવા આક્ષેપ કરવામાં આવે છે કે તમે સિંહનું લોકેશન ટ્રેસ કરી અને પ્રવાસીઓને તમે સિંહ બતાવો છો। ખરેખર તો વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન ટ્રેસ કરી અને દર્શન કરાવવામાં આવતા હોય છે। એટલે નરેન્દ્રભાઈનું એવું કહેવાનું હતું કે સામે સિંહ દેખાય તો શું સિંહને જોવાનો પણ નહીં, સિંહને જોવો એ પણ અમારો ગુનો છે। એટલે એમ કેમ પ્રકારે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે મુદ્દે વન વિભાગ દ્વારા ખેડૂતોને વારંવાર હેરાન કરવામાં આવે છે। વન વિભાગના કર્મચારીઓની જે તાનાશાહી છે અને તેમના જે આકરા નિયમો છે તેના કારણે ક્યાંક ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતો પોતાના જ ખેતરમાં રાત્રે રખોપા માટે નથી જઈ શકતા કે પોતાના જ ખેતરની આસપાસ વંડો નથી બનાવી શકતા, પોતાની જ માટી કે પોતાના પથ્થરો પણ નથી વાપરી શકતા।
એટલે મુદ્દા ઘણા બધા છે અને તેને લઈ આ ખેડૂતની જે સભા મળી હતી મંડોરણા ગીર ગામે અને તેમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવે વન વિભાગની સામે કઈ રીતે ખેડૂતો એકઠા થઈ લડત આપશે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી, કારણ કે ન માત્ર 1-2 પરંતુ 400 જેટલા ખેડૂતો આ મુદ્દાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.